બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ચોથર નેસડા ગામે છેલ્લા કેટલાય સમયથી પાણીની સમસ્યાને લઈને ગ્રામજનોમાં નારાજગી તેમજ રોષ જોવા મળ્યો હતો। ત્યારે આજે પીવાના પાણીની સમસ્યા યથાવત રહેતા આજે સમગ્ર ગામ વાવ મામલતદાર કચેરીએ આવી પહોંચીને વાવ મામલતદાર એચબી વાઘેલાને આવેદનપત્ર પાઠવ્યું હતું। જેમાં આવેદનમાં જણાવ્યા મુજબ ચોથા નેસડા ગામ ઉનાળાના પ્રારંભે છેલ્લા કેટલાય વર્ષોથી પાણીની સમસ્યા સર્જાય છે, જે બાબતે જવાબદાર તંત્ર, રાજકીય નેતાઓ તેમજ ઉચ્ચ સ્તરે અનેકવાર લેખિત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજ સુધી પાણીની સમસ્યા હલ થઈ નથી। જેથી જો આ સમસ્યા હલ નહીં થાય તો આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન બહિષ્કાર કરવાની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી હતી। બનાસકાંઠા જિલ્લાનું વાવ તાલુકાનું ચોથર નેસડા ગામ એટલે સરહદનું ગામ કાયમ માટે પાણીનો પ્રશ્ન સળગતો રહે છે અને અમે છેવટે કંટાળી અને ઘણી રજૂઆતો કરી પણ કઈ સરકારે સાંભળ્યું નથી અને અમને મામલતદાર સાહેબને વાવ મામલતદાર ઓફિસમાં સાહેબને આવેદનપત્ર આપ્યું કે પાણીનો પ્રશ્ન કોઈ પણ રીતે હલ કરો, પણ હવે એ લોકો એ સાંભળીને ચાલુ તો કર્યું છે પણ મને નથી લાગતું કે પાણી આવે। તો મહેરબાની કરીને તમે ધ્યાન ન કરવાનું। અમારે રોજ ઉઠીને આ પ્રશ્ન જો હોય તો પછી એનો કોઈ મતલબ નથી। લાઈન કાપી નાખો, પાણી જોતું જ નથી, પાણીની અમારે જરૂર જ નથી। કોઈ મહેમાન પરણું આવે નેચે કાલવું પડે, આમ મોઢા ધોઈને જુઓ બસ પાણી મારે નાવું છે, કપડાં ધોવા છે, મારે શું કહેવાનું? મારા ઘરથી જતા પછી મેં 7,000 નું પાણી નખાયું, ક્યાંથી લાવવાના પૈસા? ને આ રોજ સળગતો પ્રશ્ન રહેશે તો શું કરવાનું? અને ચૂંટણીનું આવે ત્યારે આ પાણી મારે બંધ હવે આવશે ખરું, કદાચ કરશે તો કંઈક થશે, પણ 6-8 દાડા આવશે। રજૂઆત અમે આવેદનપત્ર આપ્યું સાહેબને, ચૂંટણી બહિષ્કારનું કીધું ને। અમારે તો કોઈ પણ પક્ષ સાથે મને કોઈ લેવા દેવા નથી, અમારે તો અમારી વિરુદ્ધ કોઈનું નથી કરવાનું। અમારે તો અમને પાણી આપે, બસ। અમારા ગામમાં ચોથા નેસડાથી અમે રજૂઆત કરવા આવ્યા હતા મામલતદાર કચેરીમાં। સાહેબને આમંત્રણ આપી છે કે અમારે પાણી પીવા માટે મળતું નહીં, અમને અમારો પશુ પાલક બધો તરસે મરે છે। તો ચૂંટણી આવે તાર પાણી જે મૂકે છે લોકો, ગમે પક્ષ આવતો હોય, અમારો કોઈ પક્ષનો વિરોધ નહીં અમે, પણ અમારે પાણી ચાલે જુએ। અમે રજૂઆત કરી પાણી માટેની કે આયોજન પત્ર આપ્યું, ચૂંટણી માટે નથી આપ્યું, અમે ખાલી પાણી માટે અમે આયોજન પત્ર આપ્યું। પાણી નહીં આવે તો વોટિંગ થશે નહીં ગામની અંદર।